નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર. ચાલો ઉર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડીએ. ઉદ્યોગપતિઓ માટે, ગૃહિણીઓ માટે, ખેડૂતો માટે સ્ટાર રેટિંગવાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઉર્જા કાર્યક્ષમતા વધારો. ક્રાઇમ સિરિયલો જોઈ સ્ત્રીનો વેશ ધારણ કર્યો અને અંજાર પાસે લૂંટ કરી. અંજાર પોલીસ અને એલસીબીએ 198 સીસીટીવી તપાસ્યા અને આરોપીને પકડી લીધો. અંજાર તાલુકાના મેઘપર બોરીચીના ચકચાર લૂંટનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે. ટીવી ઉપર આવતી ક્રાઇમ સિરિયલ જોઈ નાણાકીય ભીસમાં આવેલા ગુનાને અંજામ આપનારા શખ્સને પોલીસે પકડી પાડ્યો હતો. સંસ્કારનગર મકાન નંબર 310માં ગત તારીખ 30/12ના સાંજે 5 વાગ્યાના અરસામાં લૂંટનો બનાવ બન્યો હતો. સ્ત્રી વેશમાં આવેલા આરોપીએ ફરિયાદી મહિલા મંજુલાબેનની આંખમાં મરચાં નાખી સોનાની ચેન તથા રોકડા રૂપિયા 35,000ની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં સામેલ આરોપી હર્ષ ભરતભાઈ હડપાણી પટેલ રહે મકાન નંબર 239 કૈલાસ જ્યોત સોસાયટી મેઘપર તાલુકો અંજાર મૂળ સાયરા યક્ષ તાલુકો નખત્રાણાની પોલીસે ધરપકડ કરી હતી. કાયદાના રક્ષકો માટે પડકારરૂપ આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસ તંત્ર દ્વારા સીટની રચના કરવામાં આવી હતી. ગુનો બન્યા બાદ પોલીસ ટીમે રાત દિવસ જોયા વિના 198 સીસીટીવી કેમેરાના 900 GB ડેટા ઉપરનું પૃથ્થકરણ કર્યું હતું. પોલીસે વધુ એક વખત નવેસરથી તપાસ આરંભી હતી. ગુનાને જે પ્રકારે અંજામ અપાયો હતો તેને જોતા ગુનેગાર ફરિયાદીની નજીકનો હોવાની શંકા પ્રબળ બની હતી. ફરિયાદી મહિલાના આજુબાજુના વિસ્તારમાં રહેતા સંબંધી અને પરિચિતોમાં તપાસનું પગેરું આગળ ધપાવ્યું હતું. ફરિયાદી મહિલાના પુત્રનો મિત્ર હર્ષનો મોબાઈલ બંધ હોવાની વાતની શંકાને લઈને આ દિશામાં તપાસ આરંભાઈ હતી. અંજાર અને એલસીબી પોલીસે જણાવ્યું હતું કે કોમર્સમાં સ્નાતક થયેલા પકડાયેલા આરોપી હર્ષ બનાવને અંજામ આપતા પહેલા સાવધાન ઇન્ડિયાનો એપિસોડ જોયો હતો, જેમાં સ્ત્રીના વસ્ત્રો પહેરીને ગુનાને અંજામ અપાયો હોવાનું દર્શાવાયું હતું. જે જોઈને આ લૂંટના કૃત્યનું આયોજન ઘડાયું હતું. લૂંટ કર્યા બાદ આરોપી આદિપુરથી ગાંધીધામ સુધી ટ્રેનમાં જાય છે. ગાંધીધામ રેલવે સ્ટેશને રાત પસાર કરે છે. બીજા દિવસે સવારે લૂંટેલી સોનાની ચેન ગીરવે મૂકી રૂપિયા 55,000ની ગોલ્ડ લોન લઈને ફરી અમદાવાદ જતો રહ્યો હતો. ભેજાબાજ તહોમતદારે ડી માર્ટમાંથી લેડીઝ કુર્તા અને દુપટ્ટો અને મરચા પાવડર ખરીદ્યો હતો. લૂંટ બાદ મહિલાના વસ્ત્રો સાઈ રેસિડેન્સી પાછળ આવેલી બાવળ બોરડીની જાળીમાં ફેંકી દીધા હતા. પોલીસે આ વસ્ત્રો સાથે 5,000ની કિંમતનો મોબાઈલ સહિતનો મુદ્દામાલ હસ્તગત કરી લીધો હતો. આ આરોપીને 7 દિવસના રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરાયો હતો. અદાલતે આ આરોપીના 4 દિવસના રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા હતા. સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, LG બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર. પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ. દર્શક મિત્રો, આજે તારીખ 13 જાન્યુઆરી 2025. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.